કૌરવોની સેનામાં ન જઈ પાંડવો સાથે રહીને સત્યની સાથે ઉભા છો એ સૌને મારા લાખ લાખ વંદન છે. મને ખબર છે ઘણો સમય થયો છે અને સ્વાભાવિક છે કે તપસ્યાની પણ કંઈક લિમિટ હોય, પણ આજે મારે 2-3 વાત કરવી છે. જે લોકો નાલાયક હોય ને, લાયક ન હોય એને નાલાયક કહેવાય. આ ગાળ નથી, સિમ્પલ વસ્તુ છે. એટલે એને બહુ નાલાયક હોય એ તો નાલાયકીગીરી કરશે જ, સમજી લેજો. હું આ ભાઈઓનો વાંક નથી કાઢતો, ફરીથી કહું છું. નબળી કડીઓ નબળી, મેં હમણાં જ હેમંતભાઈએ વાત કરી, પણ મને ગર્વ છે સાહેબ કે 5 ધારાસભ્યો હતા અને મેં અરવિંદજીને એવું કહ્યું હતું કે 5 માંથી 1 તૂટવા નહીં દઉં, તમે ચિંતા ન કરતા. જ્યારે ભાઈને સીડી બનાવડાવી ત્યારે મને ખબર પડી મારે ના કહેવું જોઈએ, અને ત્યારે મેં કીધું ચિંતા ન કરતા, નાલાયક લોકો આવું કરશે, ચિંતા કરવાની જરૂર નથી. મેં એવું કીધેલું. સાહેબ આ ભાજપ પડા છે, પણ 4 બીજા અડીખમ એવા ઉભા છે સાહેબ કે ત્યારે આમ સવારથી સાંજ પડે ને એટલે 25 લોકોના મેસેજ આવે કે ઈશુદાનભાઈ આમ કરો છો, આમ હોદ્દો આપો છો, નહીં તો હું પ્રયાણ કરું છું. મેં કીધું અત્યારે જ, કારણ કે મારે 27માં મેદાન એકદમ ક્લિયર કટ જોઈએ છે. અને આપણી લડાઈ 27ની છે. 27માં કોઈના બાપની તાકાત નથી કે આમ આદમીની સરકાર બનતા રોકી શકે સાહેબ. જો આમ આદમીની 27માં સરકાર નહીં બની ને તો પછી લખી રાખજો કે આ ગુજરાતની જનતાને લૂંટતા કોઈ બચાવી નહીં શકે, કોઈ નહીં બચાવી શકે સાહેબ. આજે મારા દુઃખ સાથે કેવું બધા નવયુવાનો અહીંયા બેઠા છે, પણ એ પાર્ટીની કામગીરી તો વિચારો સાહેબ. ખેડૂતોને ભાવ ન આપતા હોય, ખેડૂતોને એપીએમસી માં લાઈનો લગાડતા હોય, ખેડૂતોને લૂંટતા હોય, અને છતાંય 26 સાંસદોમાંથી કોઈના બાપની તાકાત નથી કે પંજાબની બોર્ડર ઉપર જે ખેડૂતો ગોળીઓ ખાય છે એના માટે એક શબ્દ બોલી શકે. આવા માયકાંગલાઓને લઈને ફરનારા આપણા માણસો કેવા હશે? વાત તો ત્યાં છે. અને 54 લાખ ખેડૂતો છે ગુજરાતમાં સાહેબ, અને એના 5 પરિવાર તો હશે ને. હું તો વેવાઈની વાત જ નથી કરતો. મને હમણાં અધિકારી બધા કર્મચારીઓ બધા મળવા આવ્યા જૂની પેન્શન યોજનાને લઈ. મને કહે ઈશુદાનભાઈ તમે અમારો અવાજ ઉઠાવો. મેં કીધું તમારો અવાજ ઉઠાવું, તમે કેટલા છો? તો તમે 5.5 લાખ 6 લાખ લોકો છે. મેં કીધું અમે તો ખાલી બોલનારા છીએ. જે દિવસે તમે તમારું પોતાનો અવાજ નહીં ઉઠાવી શકો ને એવા માયકાંગલાઓને લૂંટનારા હજારો રાક્ષસો પડ્યા છે. તમે તમારો અવાજ ન ઉઠાવી શકો. મને કે અમે કેમ ઉઠાવી શકીએ? મેં કીધું તમે એટલા માટે ઉઠાવી શકો, પોલીસવાળા મિત્રો બેઠા છે, ગ્રેડ પે માટે કોઈ બોલતું નતું. એક અરવિંદ કેજરીવાલજીનો ટ્વીટ કરીને આમનો પગાર રાતોરાત વધારવા જોઈએ એની તાકાત આપણે રાખીએ. હવે સમજો. પછી એમનામાં તાકાત હોવી જોઈએ જો ડિસિપ્લિન પાલન કરો. પણ મેં કીધું મતદાનનો દિવસ આવે ત્યારે 5.5-6 લાખ કર્મચારીઓ છો. મેં કીધું તો મેં કીધું કર્મચારીઓ તો એક ન્યૂઝમાં આટલું છપાય ને તોય કર્મચારીને ખબર પડી જાય કે આ કરવાનું છે. તો 6 કર્મચારીઓના 5-5 ગણો તો કેટલા થાય પરિવારો? એટલે 30 લાખ થયા. મેં કીધું તમારા મામા કાકા તો ખરા કે નહીં? એ તો હોય જ ને. મામા અને કાકા ને એનો પરિવાર એટલે 30 લાખ ગુણ્યા તમે 5 કરો એટલે 1.5 કરોડ થાય. આ ગરબો 26 છે ને 26 નું ઘરે જાય. તમારામાં તાકાત છે સાહેબ. અમે કોણ લડવા વાળા છીએ? અમે તો તમારો અવાજ ઉઠાવીશું. માન લો કે ભાઈ ગયા, એના પહેલાના ભાઈ ગયા. આ જનતા છે એને બટન દબાવવાનું છે. ભલે ભાજપ વાળા પગે ફરતા હોઈએ, કાંઈ વાંધો નહીં. કોઈ ડરાવતા હોય, કોઈ ધમકાવતા હોય, આપણે યુદ્ધ નથી કરવાનો. પણ જે દિવસે બટન દબાવવાનું છે ને તે દિવસે હાથમાં આંજલીને પાણી લઈને કહી દેવાનું કે આ ભાજપને અહીંયાથી ભગાડું છું. હે ભગવાન આ કૌરવોનો નાશ તું કરજે. બસ આટલું કરો એટલે વિસાવદર પૂરું. બીજી વાર વિસાવદર માંથી કોઈ ધારાસભ્યની ઓકાત નથી કે રાજીનામું આપવા માટેનો વિચાર કરે છે. એ તો શું કામ ન આપે? અચ્છા જોજો તમે બીજું
કે એની ભેગા 5-25 ફરતા હશે, એ બધાને કોન્ટ્રાક્ટની લાલચ આપવામાં આવી હશે. આ રોડ છે ને વિસાવદર થી ભેસાણ, ઈ તારો આ વ્યવહાર થતા હોય છે. હું તો આ ગંદકી માંથી આવ્યો છું એટલે મને ખબર છે સાહેબ. મેં એવું કીધું કે હું રામનો લેતો નથી ભાઈ, હું કોઈ કોમ્પ્રોમાઇઝ કરીશ નહીં, હું બીજી પાર્ટીઓની જેમ નથી. લખી રાખો સાહેબ, 182 એક પણ જગ્યાએ ટિકિટમાં ક્યાંય ગડબડ, સાક્ષીએ કહું છું કે આપણે ક્યાંય કરી નથી કે નથી કરવા દીધી, કોઈ જગ્યાએ નહીં. સર્વે સિવાયની સિસ્ટમ. અચ્છા, સર્વે કરો ખબર ન હોય એને ટિકિટ મળે, મને ઓળખતો હોય કે મારી પાસે આવે એવું જરૂરી થોડું છે સાહેબ. આ બીજી પાર્ટીઓની જેમ આપણી પાર્ટી થોડી છે. પ્રદેશ અધ્યક્ષને ગાળો દેનારા વ્યક્તિ હોય ને એને હું સન્માનથી કહું છું કે આ મારા વ્યક્તિગત વાંધા હોઈ શકે, પણ મારા પાર્ટી માટે તો એ હીર છે. અને આવા જ્યારે હું મહામંથન કરતો ને ત્યારે બધા ખેડૂતો મારી પાસે આવતા, મને કે તમે રાજનીતિમાં આવો, તમે ચૂંટણી લડો. આપણે લઈ ડાલો, આવ્યા ઘરે લઈ આવ્યા, ગરબો ઘરે આવ્યો, મારો ઘરે આવી ગયો. એમાં તો એમ ખબર તમારા માટે કોઈ એકવાર લડી શકશે, એકવાર ગોળી ખાઈ શકશે, મેદાનમાં ઉતરી શકશે, પણ જો જણદારીમાં જોર ન હોય તો સાહેબ શું એને શું કરશે? પ્રજાનો વાંક કહેવાય. હું તો એમ કહું છું, આજે જે પણ ધારાસભ્યો, જે પણ મિત્રો હશે, એ કાર્યાલય ખોલતા એને કહેવાનું તો ખરું ને કે તમે કોન્ટ્રાક્ટમાંથી તમને મળી દો મળશે. પછી 25 લોકો એના આગેવાનો ને, હમણાં મારા આગેવાનો જે જોડાયા એમને અભિનંદન આપવા પડે. બાકી અત્યારે સરપંચ, ઉપસરપંચો, પૂર્વ સરપંચ, ઉપસરપંચોની કિંમત બોલાય કેટલા? તો કે આપણે આટલા. કેટલા મત? તો કે આપણે આટલા મત. સાહેબ 54 લાખ ખેડૂતો છે અને છતાંય એપીએમસી માં લાઈનો લગાડીને મારા ખેડૂતો બેઠા હોય ને ત્યારે મારી આંખમાંથી આંસુ સુકાતા નથી કે આમને કોઈ કાં તો સમજાવનાર નથી, કાં સમજતા નથી, અને કાં તો હાથે કરીને કુવામાં પડ્યું. એક વાત હું એટલા માટે આપણે કહી રહ્યો છું કે આ વિસાવદર માટે એક માટે નથી. અત્યારે જે 3 ટિકિટો, એક ભરૂચ, તમે જો સામ દામ દંડભેદ બધું કર્યું. આ 4 ધારાસભ્યોનું સાહેબ વંદન હું જાતે કરું છું. મેં જોયો છે કઈ રીતે એમને દબાણ કરવામાં, કઈ હદમાં દબાણ કરે. અને એ તો કરશે, નાલાયક લોકો તો કરશે, પણ આપણામાં જમીર હોવો જોઈએ. અને હું તો એમ કહું છું, ભલે બીજા પ્રદેશના હોદ્દેદારો, તાલુકા જિલ્લાના હોદ્દેદારો આવતા ને જતા હોય ને, એનાથી પ્રજાને દ્રોહ નથી થતો. આ તો ફરીથી ચૂંટણી આવે, બોલો, રાજીનામા નખાવડાવે છે બધાના. ઇવન અપક્ષ વાઘોડિયામાં રાજીનામું નખાવડાવ્યું, બોલો, હદ થઈ ગઈ ના. આ કુંઠિતોને કોણ સમજાવે કે સાહેબ અહીંયા ચૂંટણી નાખવાની ક્યાં જરૂર હતી વાઘોડિયામાં? પણ સાહેબ ભાજપને નથી તો તમારી પડી, નથી આ ખેડૂતોની પડી. આ દેશ વેચી નાખશે ને તમને ખબર નહીં પડે, તમને મને પછી આપણે કહેશું ને, પસ્તાશું ને, પણ પછી સમય નહીં રહે. અને એટલા માટે મારી એક વિનંતી છે છેલ્લી, આ ચૂંટણીમાં વિસાવદરની ચૂંટણી છે એ આમ આદમી પાર્ટીની ચૂંટણી નથી. વિસાવદરની જનતા જો એકવાર હજી દેખાડી દે કે અમે, તમે 1000 કરશો ને તોય અમારામાં ફરક નહીં પડે, અમે ઈ વંશજના છીએ, બરાબર છે. અને અહીંયા તો ખાસ તો સરદારના વંશજને જરૂર વધારે છે સાહેબ. સરદાર વલ્લભભાઈ પટેલ છે ને, એ લાત મારીને આમ હોદાને કરી દેતા હતા, અને જયારે મૃત્યુ પામ્યા ને ત્યારે 271 રૂપિયા એના ખાતામાં હતા, માત્ર 271. 562 રજવાડા જમણા કહેવાતી હાકલે આમ આપી દીધા હતા સાહેબ. ઈ સરદાર વલ્લભ પટેલના વંશજો. મને ક્યારેક કોક ઉપર દયા આવે, કેવા કુંડાળામાં પગ પડી ગયો હશે, શરણાગતિ સ્વીકારી લીધી હશે સાહેબ. હા, આમ તો દરેક જ્ઞાતિનો ઇતિહાસ હોય છે સાહેબ. દેવાયત બોદર, તમે વિચાર કરો સાહેબ, પોતાનું એક વચન પાડવા માટે દીકરાના માથા આપી દેતા હોય, ખંડણીએ ખંડારતા હોય, ઈ આ ધરતી ઉપર સાહેબ આવા નાલાયકો પાકે, તો શરમજનક વાત કહેવાય. પણ મારે આપને એટલા માટે કહેવું છે કે તમારા જ હાથમાં શક્તિ છે. સુદાનભાઈ બોલશે કે આવશે કે જશે, નથી કોઈ ફરક નહીં પડે. 1000 લોકો આવે કે 1000 લોકો જાય,
જે દિવસે તમે તમારી, આજે હું એમ કહું છું કે આ બધા મિત્રો ઊભા છે, કોઈ પણ પાર્ટીના હશે, જે પણ હશે, મને ફરક નથી પડતો, એમના ઘરે એમની માતા બેન દીકરી ઉપર કોઈ હાથ નાખે અને છતાંય જો એને બીજી વાર આવકાર આપે તો એને શું કહેવાય? હે? હા, આવી માયકાંગલેની જિંદગી જીવવી ને એના કરતા તો ઉપડી જવું સારું સાહેબ. એટલે ભાજપે વારંવાર આપણી માતા બેન દીકરી ઉપર હાથ મૂક્યું છે સાહેબ. ને એક વાર દેખાડી દેવું પડે કે તમારા પાસે સત્તા હશે, તમારી પાસે મતલબ જે પણ તાકાત હોય. અને આપણો ઇતિહાસ તપાસો, હું હજી વારંવાર કહું છું સાહેબ, સોમનાથની સખાતે જ્યારે અમીરજી ગોહિલને ખબર હતી કે હું મરવાનો છું, નથી ખબર, પણ એને એટલા માટે કે ભાઈ મારી વંશજ છે ને એ મારું એમ ન કહેવું જોઈએ કે ભાઈ આ માયકાંગલા હતા. એટલે મારી આપ સૌને વિનંતી છે, કારણ કે ઘણા સમયથી બેઠા છો, જે પણ, જો મને ખબર છે મારી પરીક્ષા છે, કારણ કે વિસાવદરની અને હવે આમ આદમીનું એટલું મોટું નામ થઈ ગયું છે બાપુ, ઉમેદવારો ની કતાર લાગી છે. હવે ટિકિટ કોઈને એકને મળવાની, સાચું છે કે નહીં? પણ મારી આપ સૌને વિનંતી છે, કારણ કે માનનીય અરવિંદ કેજરીવાલજીને મેં કહ્યું છે કે ગુજરાતમાં અત્યારે 3 ટિકિટો છે, આ 3 ઉપર હજી બીજી 2-3 આપણે લેશું. પણ માનનીય અરવિંદ કેજરીવાલજી સ્વયંભૂ મોનિટરિંગ કરી રહ્યા છે, સર્વે સિસ્ટમ પણ આવી રહી છે. આમાં પરીક્ષા પણ મારી પણ છે, દાવેદારોની પણ છે, બધાની છે. જય ભીમ. હા હા, જય ભીમ. તકલીફ છે તો એટલે ઉમેદવારોની પણ છે, આપણી પણ પરીક્ષા છે. ઉમેદવારી એટલી મારે જો ટિકિટ મળે કોકને એકને મળશે, પણ મળ્યા પછી ખંભો આપીને એમ કહી દે કે આ જીતાડવાની બીજ મારી જવાબદારી છે ને, તે દિવસે સાહેબ એના ડંકા વાગતા હોય. વાત તો ઈ છે. એટલે સૌને એક જ કહેવાનું છે કે એક વ્યક્તિ, હવે તમારે ઘરે તમે પોતે ઉમેદવાર છો ને, એવી રીતે લડવા નીકળવાનું છે. તમારે જેને પણ તમે પોતે લડો છો ને એવી રીતે નીકળવાના છે. એક વ્યક્તિ 50 વ્યક્તિ જોડે એવી મારી ઈચ્છા છે. હાથ ઊંચો કરો, મને વચન આપો, એમને મારે નથી જવાનું. પાકું છે? હજી ઘણા નથી થતા, એ મારી નાખશો તમે. ઈશુદાનભાઈ ગળાભાઈ પકડી 50 વ્યક્તિઓ. પાકું ને? પાકું. 50 ને 51 દાવું જોઈએ, 49 નો દાવું જોઈએ. સગા સંબંધી તમે એક ગામમાં રહેતા હો, અને ભાજપના વેવાણ આપણા હોય ને એને કહી દેવાનું કે આ વખતે ભાજપ નહીં. શું કામ? જેમ બધા વક્તાઓએ કીધું, પેપર ફોડે, આપણા દીકરા દીકરીઓ ઉપર હુમલા કરાવડાવે. સાહેબ, પાટીદાર અનામત આંદોલન વખતે માતા બેન દીકરીઓને ઘરમાંથી કાઢીને ભાજપે મરાવડાવ્યા છે. આ ભાજપને ક્યારે ભૂલી ન શકાય. એટલે યાદ રાખવાનું. હું એટલા માટે કહું છું કે જે દિવસે આપણા પરિવાર ઉપર કોઈ હુમલો કરે ને સાહેબ, પછી દિલ્હીનો તખ્ત કેમ ન હોય, એને પણ દેખાડી દેવાની તાકાત રાખજો. માયકાંગલાની જિંદગી તમે ન જીવતા, એ મારી વિનંતી છે. ઘણા લોકો વહીવટો કરશે અત્યારે. જો કેટલી આપણી આમ આદમી પાર્ટી ગરીબ છે, જૂના છે કેસ. હા, નથી ઉપરથી આવતા નથી. અહીંયા માન લો હું અહીંયા આવ્યો તો ત્યારે 15,000 રૂપિયા ડીઝલ થશે ને તો મારું પોતાનું હશે. પણ આ દેશ માટે, આ લોકો માટે, આ ખેડૂતો માટે ખપી જવા માટે તૈયાર છીએ. પણ સામે પ્રજા એવી જોઈએ સાહેબ. યથા પ્રજા તથા રાજા. મને હવે હું ખંભાળિયામાં જાઉં છું, હેમંતભાઈને ખબર છે, હવે કે ઈશુદાનભાઈ ભૂલ થઈ ગઈ, થોડીક ભૂલ થઈ ગઈ. મેં તું કાંઈ વાંધો નહીં, મારું કાંઈ ગયું જ નથી ભાઈ. હું ચૂંટણી લડું કે જીતું કે આવું કે એનાથી કોઈ મતલબ નથી સાહેબ. તો જેને બૂચ મારવી હોય એને એવું વિચાર આવે કે હું જ આવી જાઉં, હું જ જીતી જાઉં, હું જ કરું. તો તમે વિચાર કરજો, કોંગ્રેસ વાળા ગઠબંધન થતું હતું, જામનગર અને સુરત 2 સીટ અમને આપતા હતા. આપણે પેલી પ્રપોઝલ એમણે આપી. હું ને ગોપાલભાઈ જો સ્વાર્થી હોત તો લઈ લે, સાચું કે નહીં? પછી સેટિંગ પણ થાય.
ઘણા કરે જ છે, સાચું કે નહીં? મેં કીધું કે 5 વર્ષ મોદી સરકાર આવશે ને તો વાંધો નથી સાહેબ, પણ જે દિવસે સરકાર આવે ને તે દિવસમાં એક સવારે નક્કી કરીએ ને સાંજે સૂરજ આથમતા પહેલા ખેડૂતોના દેવામાં આપતા એવી તાકાત ધરાવીએ ને ત્યારે સરકાર લાવી છે. સવારે નક્કી કરીએ કે 50,000 લોકોને ભરતી આપવી છે અને સાહેબ સાંજે આથમતા પહેલા એના ખાતામાં મેસેજ વયો જાય ત્યારે સરકાર બનાવી છે. હા, અને ઘણા લોકો મને બહુ આશ્ચર્ય થાય છે તમે વિચારતા હો. હમણાં હું રસ્તામાં આવતો હતો ને એટલે રસ પીવા ગાડી ઊભી રાખી, તડકો ધોમો તો સવારથી નીકળ્યા હતા એટલે જોઈ ગયા એટલે મારી પાસે આવ્યા બધા આગેવાનો. મને કહે સુદાનભાઈ કેમ છો? મેં કીધું ખૂબ મજામાં. કેમ છો? તો કે મજામાં. તો કે તમને ભલે વાર લાગશે પણ તમારી સરકાર એક દિવસ બનશે. મેં કીધું અત્યારે કોને મત આપવાના છો? મને કે હવે અમે વિચારીએ છીએ મોદીને આપીએ કે ન આપીએ. મેં કીધું શું એમ વિચાર શું થાય છે? મને કે એને સારું કર્યું છે ખરાબ કર્યું છે એ ખબર નથી. મેં કીધું દાંત વાળી દીધી છે દાંત. સાહેબ પાક વીમા યોજના ગઈ, અત્યારે આપણે ભાવ નથી મળતા, નહીં તો તમારા મારા ખેતરમાં સાહેબ 3 કીધું ને હમણાં યોજનાની કલ્પસર ખાલી સર્ચિંગમાં 250 કરોડ ગયા પછી ક્યાં ગયા ખબર નથી. આવો તો ઘણી જગ્યાએ એક ડેમ બન્યો તમારી આજુબાજુમાં, હાથ ઊંચો કરીને કહો. નરેન્દ્ર મોદી સરકાર ઉપર આવ્યા પછી એક ડેમ બન્યો જ સાહેબ. કેશુ બાપાને સલામ મારવી પડે, અને કેશુ બાપા જો વધારે 6 મહિના જો સરકાર ઉપર રહી જાત ને તો અમારું વંગડી ગટકી ડેમ પૂરું થઈ જાય, મારું વંગડી એમાં આવી જાય. હા, ઈ ખાલી સાહેબ ડેમ બની ગયો, ખાલી દરવાજા નાખવાનું બાકી છે. હવે ઈ લોકો મારી રાહ જુએ. મને કિશનભાઈ તમે આવો બનાવીએ. મેં કીધું ખબર નથી પડતી આમાં કરવું હું. અને ઘણા લોકો હું એટલા માટે કહું છું ભાજપમાં જાય છે, એ શું કામ જાય છે ખબર? ત્યાં જાય છે તો ચૂંટાઈ જાય છે. હમણાં ઘણા આગેવાનો ગયા ભાજપ, પણ આપણા મેં કીધું ફરીથી મને ગર્વ થાય સાહેબ 4 અક બનજો. એક નબળી કડી હતી ને એને બિચારાને ફસાવી દીધો. બરાબર છે, માણસ સારો, પણ કહીએ એટલે આપણે અંદર કઈ ખામી હશે. એટલે મારે હવે તમારે કોઈ માયકાંગલાની જરૂર નથી. એટલે મારી એક વિનંતી છે ફરીથી 50 લોકોને ઘરે ઘરે જઈને તમે લડો છો એવી રીતે. બીજું કે ઉમેદવાર આપણો જાહેર થાય ને ત્યારે તમામ વ્યક્તિઓએ હાથ, કારણ કે આપણે સીટ જોઈએ જ છે. આમ આદમી પાર્ટીની સીટ છે ને એકવાર જો સીટ આવી ગઈ ને બીજી વાર હું છાતી ઠોકીને કહું છું કે ભાજપની એનો બાપની વિસાવદર ઉપર નજર નહીં પડે એની હું ખાતરી આપું છું તમને. અને 1.5 વર્ષ નીકળી ગયો, 3.5 વર્ષની વાર છે. છેલ્લો 1 વર્ષ તો આપણો જ હોય. 50% અધિકારીઓ પછી કામ કરતા થઈ ગયા હોય કે ભાઈ હા હવે બદલી જાય, પવન છે. અને 24માં આવ્યા ને ભૂલથી પણ તો તમે કલ્પના નહીં કરી હોય એટલું દેશ ભોગવશે. યાદ રાખજો, જે વ્યક્તિઓએ સાહેબ આકાશ જેટલું કીધું છું ને એનાથી એકદમ વિરુદ્ધ કામ કર્યું, છતાંય જો આપણે એને મત આપીએ ને ત્યારે સમજવાનું કે આપણું પતન છે. એટલે આટલી વાત કહી મારી વાતને વિનવું છું. આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા, સૌ મહાનુભાવો પણ અહીંયા રહ્યા. અને કાર્યાલય છે, હવે કાર્યાલય બંધ ન થાય એ તમારી જરૂરિયાત છે, તમારી જવાબદારી છે. જય હિન્દ, જય ભારત.